ચૈત્ર વસાવા જ્યારે જેલની બહાર હતા ત્યારે મને એવું લાગતું હતું કે ચૈત્ર વસાવા ભાજપનું પત્તું કાપશે, પરંતુ ભાજપે ચૈત્ર વસાવાનું જ પત્તું કાપી નાખ્યું. ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ ગઈ. ચૈત્ર વસાવાનું કરિયર ખતમ. શું સૌથી મોટા સમાચાર મળી જશે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહો. ચૈત્ર વસાવા એટલે આદિવાસી સમાજના એક એવા નેતા જે આદિવાસી માટે લડતા આવ્યા છે, આદિવાસી સમાજ માટે આગળ આવીને ઉભા રહ્યા છે. આદિવાસી સમાજને જ્યાં પણ પ્રોબ્લેમ આવે છે ને ત્યાં આગળ આવીને ઉભા રહ્યા છે. ખુલ્લેઆમ સરકાર સામે સવાલ ઉઠાવે છે. આ કેવો કળયુગ છે! સરકાર સામે બોલવું ચૈત્રભાઈ વસાવાને ભારે પડ્યું. ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યો. 2027 ની ચૂંટણી બસ ગણતરીના દિવસોની અંદર છે. એની પહેલા ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા. હું કહેતો હતો પહેલા કે ચૈત્ર વસાવા 2027 ની ચૂંટણીની અંદર આનું પત્તું કાપે, પરંતુ ચૈત્ર વસાવાને તો જેલમાં નાખી દીધા. મોદીએ કાંડ કરી નાખ્યા. ચૈત્રભાઈ વસાવા બીજેપી ઉપર ભારે પડે એ માટે ચૈત્ર વસાવાને જેલમાં નાખ્યા. આવું લોકોનું કેવું છે, મારું કેવું નથી, પરંતુ ચૈત્ર વસાવા આદિવાસી સમાજના ટાઈગર છે. હંમેશા તેની સામે જે પણ લડત ને તેની હાર જ મળત. ચૈત્ર વસાવા 2027 પહેલા જ જેલમાં વહી ગયા. હવે શેના કારણે ગયા છે તમે પણ જાણો છો, હું પણ જાણું છું. 2023 ના ફાયરિંગ બબાલ વન વિભાગ કર્મચારીથી જે પણ થયું છે, આઈ થિંક આવડો મોટો તો કેસ નતો કે ભાઈ 7 વર્ષની જેલની સજા થઈ જાય, પરંતુ 7 વર્ષની જેલની સજા થઈ છે ચૈત્ર વસાવા સહિત 9 લોકોને. ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે એક એવું ઘરેણું છે કે હંમેશા લોકો માટે આગળ આવીને ઉભા રહે છે, હંમેશા લોકો માટે લડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા સાથે આવું થયું. ભાઈ મને આશા નથી કે ચૈત્ર વસાવા સાથે આવું થાય. ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર એક એવું નામ હતું કે જેને હવ લોકો પ્રેમ કરતા હતા, હવ લોકો ચાહતા હતા. ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજના ટાઈગર છે. મને લાગે છે કે ચૈત્ર વસાવા આવનાર ટાઈમની અંદર જેલમાંથી બહાર આવે તો ખુલ્લેઆમ લડશે અને 2027 ચૂંટણીની અંદર ગુજરાતની અંદર હાહાકાર મચાવશે. તમારું શું કેવું છે? વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાં એટલે જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.